દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ રિમાન્ડ પર આજ રોજ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સંભળાવશે। કેજરીવાલ ગત 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી, ત્યારે આ અંગેની સુનાવણી ગત 3 એપ્રિલે થઈ હતી। ત્યારબાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો। અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટે 1 એપ્રિલે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા। દિલ્હીના સીએમની ઈડી દ્વારા 21 માર્ચે લીકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। તેઓ છેલ્લા 9 દિવસથી તિહાડ જેલમાં બંધ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।